5.2 દાખલા નંબર 10 શું છે તો કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ જે છે ને એ 10મા પદ કરતા 7 વધુ છે. આ 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. તો સામાન્ય તફાવત એટલે કે ડી શોધવાનો છે. ફરી વાર તમને આટલું વાંચીને આ લખતા આવડવું પડે. 17મું પદ એટલે એ 17, 10મા પદ કરતા એટલે 10મા પદ કરતા 7 વધુ છે એટલે વધતા, વધુ એટલે વધતા, છે એટલે બરાબર. 17મું પદ એટલે એ 17, 10મા પદ કરતા એટલે 10મું પદ એટલે એ 10, 7 વધુ છે વત્તા 7 છે એટલે બરાબર. એ 17 એટલે શું થાય તો કે એ વત્તા 16d થાય. એ 10 એટલે શું થાય તો કે એ વત્તા 9d થાય. બંને બાજુથી એ કટ થઈ જશે. 9d આ બાજુ આવશે તો 16d ઓછા 9d બરાબર 7. 16d માંથી 9d જાય તો 7d બરાબર 7. 7 ગયા તો 1 વધે, 0 ન વધે મારા વાલા. યાદ રાખજો શું વધશે? 1 વધશે, 0 વધશે નહીં. ઓકે, કારણ કે આ 7 છે એ ભાગાકારમાં જશે. 7 ભાગ્યા 7, 7 ભાગ્યા 7 1 થાય, 0 ન થાય. દેખાડી દઉં 7 ભાગ્યા 7, 7 એકુ 7, 0. એટલે જવાબ આ કહેવાય, આને નો કહેવાય. જવાબ શું કહેવાય? આને જવાબ કહેવાય. 7 ભાગ્યા 7 કરો ત્યારે જવાબ શું આવે? 1 આવે. 7 જાય તો 1, 7 જાય તો 1. 0 ન લખતા. આ એક રિક્વેસ્ટ છે, બરોબર છે? જોઈ લ્યો. મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવું નવું કંઈક તમને નવું ને નવું મળતું રહેશે, એ માટે સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.